હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. ગયા લેક્ચરની અંદર આપણે એટલે કે ઇતિહાસનો જે પહેલો પાઠ ભણ્યા ત્યારે ભારતમાં બ્રિટિશ સત્તાનો આગમન એટલે કે બ્રિટિશ સત્તાનો ઉદય, આઠમા ધોરણની અંદર તમે ભારતમાં બ્રિટિશરો વિશેની વાત છે તે કરી ચૂક્યા છો. કેવી રીતે તેઓ ભારત દેશની અંદર આવ્યા, પોતાની સત્તા કેવી રીતે સ્થાપી અને આ સત્તાનો ઉદય વેલેસ્લીની સહાયકારી યોજના, ખાલસા નીતિ, આ બધા દ્વારા પોતાનો વ્યાપ વિસ્તાર, સત્તાનો વ્યાપ અને વિસ્તાર છે તે ખૂબ જ વિસ્તારેલો હતો અને ભારતનું શોષણ છે તે દિવસે ને દિવસે વધતું જતું હતું. આ પરિસ્થિતિ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોની અંદર પણ જોવા મળતી હતી. તેના વિશેની વાત છે એ આપણે આ પાઠમાં કરવાની છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો. આફ્રિકામાં એટલે કે પશ્ચિમ એશિયાના યુરોપના રાષ્ટ્રો છે બરાબર છે, તેઓની પ્રદેશ લાલસા એટલે જુદા જુદા વિસ્તારો ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની જે લાલસા હતી તે લાલસાને પરિપૂર્ણ કરવા માટે તેઓએ આફ્રિકા ખંડના જુદા જુદા દેશોની અંદર જઈને પોતાના સામ્રાજ્યો છે તે સ્થાપ્યા અને પોતાની સત્તાનો વિસ્તાર એટલે કે ભારત જેવા અન્ય બીજા દેશોને પણ પોતાનો ગુલામ છે તે બનાવવામાં આવેલા હતા. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ અને આ પરિણામે જ યુરોપના દેશોની વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ. પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા, આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું. સંસ્થાન સ્થાપવાની આ લાલસાને લીધે તેઓએ અન્ય દેશોની અંદર જઈને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું અને આ દેશના વિસ્તારના લોકોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક દરેક દ્રષ્ટિએ નુકસાન પહોંચાડવાનું કાર્ય કર્યું હતું. જુદા જુદા દેશોનું આર્થિક શોષણ ભારતની જેમ જ તે સમયે અન્ય રાષ્ટ્રોમાં પણ થતું હતું. વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેના લીધે પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને વિશ્વ રાજકારણની અંદર તેના એવા પરિણામો આવ્યા કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એટલે કે સમગ્ર દુનિયામાં યુદ્ધની સ્થિતિ છે તે સર્જાઈ ગઈ, જેના લીધે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ જે વગેરે અનેક બનાવોનું સર્જન થયું. તો આપણે પ્રથમ વિશ્વયુદ્ધનો વિગતે અભ્યાસ કરીએ તો આ પાઠની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધ થવાના કારણો જોશું. પહેલાં તો બરાબર છે, જેમાં સૌથી પહેલું કારણ છે સંસ્થાનવાદ, આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથવાદી ગુપ્ત સંધિ, ઉગ્ર રાષ્ટ્રવાદ, વર્તમાનપત્રો, યુદ્ધ અંગે તત્વજ્ઞાન અને તાત્કાલિક કારણ. આ બધા જ કારણોને લીધે આ યુદ્ધ છે તે થયેલું હતું અને આ કારણોથી જ આ યુદ્ધમાં છે તે અનેક મોટા પરિવર્તનો છે તે આવ્યા. સૌથી પહેલાં આપણે સંસ્થાનવાદને સમજવાનો પ્રયાસ કરીએ તો સંસ્થાનવાદ શું છે? તો યુરોપના દેશોમાં ઈસવીસન 1750થી 1850 ઔદ્યોગિક ક્રાંતિનો ઉદ્ભવ થયો હતો. ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? પહેલાં તો ઔદ્યોગિક ક્રાંતિ એટલે ઉદ્યોગ ક્ષેત્રે નવા નવા પરિબળો જે આવતા જાય અને ઉત્પાદનમાં વધારો થાય તેને ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. નવા નવા ઉદ્યોગો છે તે સ્થપાવા લાગ્યા. ઉદ્યોગો સ્થપાતા નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો, ઉત્પાદન છે તે વધારે થવા લાગ્યું. આ નવા ઉદ્યોગો સ્થપાયા તો ઉદ્યોગની સ્થાપના થાય તો તેની માટે શું જોઈએ? તો કે કાચા માલની જરૂરિયાત ઊભી થાય. બરાબર છે. દાખલા તરીકે આપણે કાપડ ઉદ્યોગ સ્થાપીએ તો કાપડ ઉદ્યોગની માટે કાચો માલ એટલે કે કપાસની જરૂરિયાત છે તે ઉદ્ભવે. તો કાપડ ઉદ્યોગ માટે કપાસ, તેવી જ રીતે લોખંડ પોલાદ ઉદ્યોગ છે તેની સ્થાપના કરવામાં આવે તો કાચું લોખંડ કે પોલાદ છે તેની પણ જરૂરિયાત છે તે ઉદ્ભવે છે. આમ જુદા જુદા વિસ્તારમાં ઉદ્યોગોની સ્થાપના થઈ અને તેના પરિણામે અલગ અલગ કાચો માલ છે તેની પણ જરૂરિયાતો છે તે ઉદ્ભવી. કાચા માલની જરૂરિયાતને પહોંચી વળવા માટે
અને તૈયાર માલની બજારની જરૂરિયાતને પહોંચી વળવા બીજા દેશો પર આધિપત્ય જમાવી કાચો માલ લઈ તે જ દેશોમાં તૈયાર માલ વેચવાની હોડને સંસ્થાનવાદ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સંસ્થાનવાદ એટલે શું સમજ્યા હવે? જે દેશમાં વસ્તી વધારે છે તે દેશમાં કાચા માલનું ઉત્પાદન વધારે થાય, બરાબર છે. હવે આ કાચો માલ છે તેમાંથી ઉદ્યોગોમાં તૈયાર માલ કરી નાખ્યો, પણ એ તૈયાર માલ પાછો વેચવા માટે પણ શું જરૂર પડે? તો કે બજારની જરૂર પડે. ભારત અને ચીન બંને એવા દેશો છે કે જેની પાસે વિશ્વની સૌથી વધુ વસ્તી છે, તો તૈયાર થયેલો માલ સૌથી વધારે ક્યાં વેચાય? તો આવા જ દેશોની અંદર વેચાય. આ સિવાય પણ જે દેશોની વસ્તી વધારે છે તો તે દેશોની અંદર તૈયાર થયેલો માલ છે તે વેચવામાં આવતો હતો. એટલે સંસ્થાનવાદ એટલે શું? તો કાચો માલ મેળવીને તે જ દેશની અંદર તૈયાર થયેલો માલ છે તે વેચવા માટેની જે હોડ લાગેલી એટલે કે તૈયારીઓ હતી, બરાબર છે, તેને સંસ્થાનવાદ તરીકે છે એ ઓળખવામાં આવે છે. એશિયા આફ્રિકાના સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. તેમની સામ્રાજ્યવાદી લાલસાને તેમના પડોશી રાષ્ટ્રને પણ છોડ્યા ન હતા. નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને સ્પેન નો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા અને પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું હતું. એટલે કે જુદા જુદા વિસ્તારો છે, બરાબર છે, તે લોહીના સંબંધથી જોડાતા તે વિસ્તારો છે તે પણ જુદા જુદા રાજાઓની હસ્તક છે તે આવી ગયા હતા. જેને કારણે 6 દાયકો એટલે 10 વર્ષનો સમયગાળો, 6 દાયકામાં બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો. એટલે કે યુરોપ સિવાયના અન્ય દેશોની અંદર સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર યુરોપની પાસે સ્પેનની પાસે રહ્યો. એટલે સ્પેને છે તે આ બધા જ દેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મનના રાજ્યો પણ બન્યા હતા. જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી, ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાષ્ટ્રો પોતાની સત્તા હેઠળ લઈ લીધા હતા. એટલે એશિયા અને આફ્રિકાના કેટલાક રાષ્ટ્રો છે તે પોતાની સત્તા હેઠળ પોતાની સત્તાની નીચે લેવામાં આવ્યા હતા. એશિયામાં સંસ્થાનવાદ જોઈએ તો ઇંગ્લેન્ડ ભારત પછી એશિયા ખંડની અંદર આપણો દેશ પણ આવેલો છે. એટલે ઇંગ્લેન્ડ અને ભારત પછી એશિયા ખંડની અંદર સંસ્થાનવાદમાં ઇંગ્લેન્ડ, ભારત પછી શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર પણ સામ્રાજ્ય સ્થપાયું અને આગળ ચીનમાં પ્રવેશ કર્યો. એટલે કે સ્પેનના દેશોએ આ બધા રાષ્ટ્રોની અંદર પણ સંસ્થાનવાદો છે તે શરૂ કર્યું હતું, જેમાં ભારતનો પણ સમાવેશ છે તે થાય છે. અફીણના વેપારના કારણે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધો થયા, જેને અફીણ વિગ્રહ તરીકે છે એ જાણીતો છે. આ યુદ્ધમાં ચીનની હાર થતાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો, બરાબર છે. ચીન અને ઇંગ્લેન્ડની વચ્ચે છે અફીણ વિગ્રહ થયો, જે અફીણના કારણે આ યુદ્ધ છે તે થયેલું હતું અને અફીણ વિગ્રહની અંદર ચીનની હાર થઈ. ચીનની હાર થતાં આ વિગ્રહ છે તેમાં ઇંગ્લેન્ડની સત્તા છે તે વધારે થઈ, કારણ કે ચીન છે એ હારી ગયું એટલે તે નબળું સ્થાપિત છે તે થયું. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા.
પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપીય પ્રજાને સંસ્થાનો સ્થાપવામાં આકર્ષ્યા. કારણ કે પશ્ચિમ એશિયાના જે દેશો છે, બરાબર છે, આ દેશોમાંથી ખનિજ તેલ વિપુલ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં છે તે ખનિજ તેલ પ્રાપ્ત થતું હતું. હવે ખનિજ તેલ પ્રાપ્ત થતું હતું એટલે વળી પાછું એ લોકોને એમ થયું કે આ દેશોની અંદર છે તે ખનિજ તેલ પ્રાપ્ત થાય છે, તો યુરોપિયન પ્રજાએ એવું વિચાર્યું કે આ દેશોની અંદર પણ આપણે સંસ્થાનો છે તે સ્થાપવા જોઈએ, ત્યાંની સત્તા પણ આપણી પાસે છે એ હોવી જોઈએ, જેથી કરીને તે રાષ્ટ્રોની ઉપર પણ આપણે આપણું આધિપત્ય જમાવી શકીએ. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકા, ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલની કંપનીઓએ સ્થાપી અને પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા. અને પછી પોતાના હિતો જાળવવાના તેઓમાં પ્રયાસ કરવામાં આવ્યા. ત્યાર પછીનો મુદ્દો છે આફ્રિકામાં સંસ્થાનવાદ. તો 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. 15મી સદીના આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌથી પહેલી હોલેન્ડની જે ડચ પ્રજા હતી, બરાબર છે, આ ડચ પ્રજાએ પોતાનું સંસ્થાન છે તે સ્થાપ્યું. ત્યારબાદ ઇંગ્લેન્ડના કેપમાં અને ફ્રાન્સે ઉત્તર અમેરિકાના અલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપ્યા. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકા વિશાળ વિસ્તાર અને વધુ અનુકૂળ જણાતા યુરોપીય દેશોને સંસ્થાનો સ્થાપવામાં સ્પર્ધા છે તે કરી અને બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ પોતાના કબજા હેઠળ લઈ લીધો. કોંગોનો વિશાળ પ્રદેશ છે તેમને પ્રાપ્ત થતાં જ કોંગોનો વિશાળ પ્રદેશ પોતાના કબજે કરી પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડના ઇજિપ્ત અને પૂર્વના કેટલાક વિસ્તારોમાં રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું અને ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. સ્પેન, પોર્ટુગલ પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો તે રાષ્ટ્રએ પણ કબજે કર્યા. આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા અને આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં વિવિધ રાજ્યોનું વિસ્તાર છે તે સ્થપાયો. એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો અને એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપિત હસ્તક કરવા માગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીનું એકીકરણ થયું. જર્મની અને ઇટાલી બે મહાસત્તાઓ ભેગી થાય ને મિત્રો, બે સત્તાઓ ભેગી થાય એટલે એક મહાસત્તાનો ઉદ્ભવ થાય છે. તેવી જ રીતે જર્મની અને ઇટાલી બંને છે એ ભેગા થયા એટલે એક મહાસત્તા છે તે ઊભી થઈ. જર્મની અને ઇટાલીનું એકીકરણ થયું અને તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું. આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ દેશના રાજકીય, આર્થિક, સામાજિક શોષણ કર્યું અને તેનાથી દેશોનો વિકાસ અટકી ગયો, જેના પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન થયું. બરાબર છે કે આવી રીતે યુરોપના દેશોએ જુદા જુદા વિસ્તારોની અંદર કેટલાક રાજ્યો છે પોતાના સંસ્થાનો બનાવવાની, એટલે કે જુદા જુદા દેશોને પોતાના સંસ્થાનો બનાવવાની લાલસામાં ભારતને પણ અને વિશ્વના અન્ય દેશોને પણ ગુલામ બનાવવાની પ્રતીતિ છે એ તેણે કરાવી અને તેના લીધે આ સંસ્થાનવાદની ક્રિયાના કારણે ભારતમાં અને વિશ્વમાં વિશ્વયુદ્ધ છે તેના જેવી નીતિ છે, વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ છે તે સ્થપાઈ ગઈ. કારણ કે દરેક રાષ્ટ્રોનું શોષણ છે તે થતું હતું. જે રાષ્ટ્રોની પાસે કુદરતી સંસાધનો વિપુલ પ્રમાણમાં હતા તે રાષ્ટ્રનું શોષણ વધારે થતું હતું અને તે રાષ્ટ્રોમાંથી કાચો માલ મેળવીને તે જ રાષ્ટ્રોની અંદર તૈયાર માલ છે એ વહેંચવામાં આવતો હતો ને આવી રીતે સંસ્થાનીકરણ છે તે રાષ્ટ્રોનું થતું હતું. સાથે સાથે જ આ સંસ્થાનીકરણના કારણે આ બધા જ દેશો હતા તે દેશોનો વિકાસ અટકી ચૂક્યો હતો. એટલે દેશો છે તેનો વિકાસ થઈ શકતો ન હતો અને લોકોનું શોષણ છે તે સતત થતું હતું અને તેના લીધે ઉદ્ભવ્યું પ્રથમ
વિશ્વયુદ્ધ. આ પ્રથમ વિશ્વયુદ્ધ છે તેના માટે પણ કેટલાક પરિબળો એટલે કે કારણો છે તે જવાબદાર હતા. આપણે જોઈએ આગળ તો આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો છે 1914થી 18 દરમિયાન છે તે આ પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો છે તે કાર્ય કરતા હતા. આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ આપણે આગળ ભણવાના છીએ. તમે ભણશો ને એટલે મિત્ર તમને એવું થશે કે લોકોએ આટલી બધી પીડાઓ છે તે પણ સહન કરી હતી, કારણ કે હૃદયદ્રાવક એટલે કે હૃદયને પીગળાવી નાખે તેવી ઘટનાઓ છે તે આ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન છે તે ઘટેલી હતી. અને આ ઘટનાઓને કારણે જ વિશ્વ છે તે પ્રગતિના પંથેથી હટીને યુદ્ધના માર્ગ તરફ વળી ગયું હતું. અને યુદ્ધના માર્ગે માત્ર શું હોય છે? વિનાશ. બરાબર છે? યુદ્ધ છે તે માત્ર ભલે એક સંસ્થાન જીતે છે પરંતુ તેની સામે જ કોઈકની હાર થાય છે. અને આ યુદ્ધ છે તે માનવ જાતિની વચ્ચે હતું. એટલે અંતે તો માનવજાતનો જ પરાજય છે તે થવાનો હતો. આપણે જોઈએ તો આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોના કારણે થયું ન હતું, પાછળ અનેક કારણો જવાબદાર હતા. આ વિશ્વયુદ્ધ છે તે કોઈ એકાદ બે પરિબળના લીધે નહોતું થયું, તેની પાછળ અનેક કારણો છે, પરિબળો છે તે જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો. પહેલું વિશ્વયુદ્ધ છે તે 1 ઓગસ્ટ 1914થી છે તે શરૂ થયો હતો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો અને તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટ સંધિ કરવી પડી અને અનુસાર દંડ અને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શકે તેમ ન હતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. આમ એક યુદ્ધમાં અંતમાં બીજા ભાવિ યુદ્ધ રોપાઈ ગયું હતું. બરાબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધ છે તેનો જ્યારે અંત થયો ત્યારે જવાબદાર કારણોની અંદર ફ્રાન્સને જે ફ્રેન્કફર્ટની સંધિ છે તે કરવી પડી હતી તે પણ એક કારણ હતું. સૌથી પહેલું પરિબળ છે પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું તે હતું આર્થિક પરિબળ. આપણે જોઈએ તો 19મી સદીમાં ઇંગ્લેન્ડ એશિયા તથા આફ્રિકાના વિશાળ સામ્રાજ્ય જમાવ્યું. 19મી સદીમાં ઇંગ્લેન્ડ અને એશિયાએ વિશાળ આફ્રિકામાં પોતાનું સામ્રાજ્ય છે તે સ્થાપી દીધું હતું. એટલે ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકા બંને રાષ્ટ્રો છે, બરાબર છે, એટલે કે બંને ખંડોને પોતાના કબજા હેઠળ લઈ લીધા હતા. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. ઇંગ્લેન્ડ છે તે એશિયા અને આફ્રિકામાં જે રાષ્ટ્રોની અંદર પોતાના સંસ્થાનો હતા આ સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ઇંગ્લેન્ડને છે તે સમૃદ્ધ બનાવવામાં આવ્યું હતું. જેમ ભારતનું આર્થિક શોષણ થઈને ઇંગ્લેન્ડ સમૃદ્ધ બનતું હતું તેવી જ રીતે ઇંગ્લેન્ડના આ બધા રાજ્યોની અંદર પણ ઇંગ્લેન્ડે પોતાના સંસ્થાનો છે તે સ્થાપ્યા હતા અને પોતાના સંસ્થાનો સ્થાપીને ઇંગ્લેન્ડે પોતાના અન્ય રાજ્યોને પણ સમૃદ્ધ બનાવ્યા હતા. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદથી ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. ઔદ્યોગિક ક્રાંતિને લીધે યુરોપને પુષ્કળ પ્રમાણમાં કાચો માલ છે તેની જરૂર પડતી હતી. 19મી સદીની છેલ્લી 25માં જર્મનીને એશિયા અને આફ્રિકાના બજારો મેળવવાની હરીફાઈ કરવા માંડી અને જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. તેણે એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ.
બરાબર છે. ઇંગ્લેન્ડ અને જર્મની બંનેની વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ છે એ થઈ. શું કામ? તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં જર્મની છે તે સસ્તો માલ આપતો હતો. બરાબર છે. હવે આપણને જે જગ્યાએથી સસ્તો માલ પ્રાપ્ત થાય એટલે આપણે શું કરીએ? તે જ ચીજ વસ્તુનો ઉપયોગ કરીએ. એટલે જર્મનીને મોટું બજાર મળ્યું, જ્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનો માલ છે તે બજારમાં ઓછો વેચાતો હતો. તો તેના લીધે આ બે રાષ્ટ્રોની વચ્ચે સતત ઘર્ષણ છે તે થતું હતું અને જર્મની અને ઇંગ્લેન્ડની વચ્ચે તીવ્ર હરીફાઈ છે તે શરૂ થઈ ગઈ. કારણ કે જર્મની છે તે જેટલો સસ્તો માલ વેચે ઇંગ્લેન્ડવાળા છે તેના કરતાં સસ્તો કરે. આ હરીફાઈ છે તે વધવા લાગી. પરિણામ લોકોમાં છે આ હરીફાઈ વધતા બંને રાષ્ટ્રો છે તે એકબીજાના તીવ્ર હરીફ છે તે બન્યા. તે એક જવાબદાર કારણ જે હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે આર્થિક પરિબળની અંદર આ મુખ્ય કારણ હતું કે જર્મની અને ઇંગ્લેન્ડની વચ્ચે તીવ્ર હરીફાઈ છે તે થઈ હતી, જે આર્થિક કારણ હતું. બીજું કારણ હતું લશ્કરવાદ. તો લશ્કરવાદની અંદર આપણે જોઈએ તો વિસ્તાર વધારવા લશ્કરી બળ જરૂરી બન્યું, કારણ કે અન્ય સંસ્થાનો એટલે કે આ રાષ્ટ્રોએ બીજા રાષ્ટ્રોની અંદર જઈને કાર્ય કરવાનું હતું. હવે બીજા રાષ્ટ્રોની અંદર જઈને કાર્ય કરે એટલે પોતાની પાસે લશ્કરો હોવા જોઈએ. ગમે ત્યારે યુદ્ધ કે અન્ય કોઈ પણ સમસ્યાઓ ઊભી થાય તો લશ્કરો હોય તો આ રાષ્ટ્રો છે તે અન્ય રાષ્ટ્રોની અંદર જઈને પોતે છે વ્યવસ્થિત રીતે વ્યાપાર છે તે કરી શકે. એટલે લશ્કરવાદ છે તે પણ એક મહત્ત્વનું કારણ હતું. યુરોપના પ્રદેશોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક બન્યું અને મહત્ત્વનું પણ હતું. કારણ કે જુદા જુદા પ્રદેશની અંદર જઈને વ્યાપાર કરે. એક તો ઇંગ્લેન્ડ અને જર્મનીની વચ્ચે હરીફાઈ, આર્થિક હરીફાઈ તો ચાલતી જ હતી. તેના માટે તેઓની પાસે લશ્કર હોવું ખૂબ જ જરૂરી બન્યું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ. જાપાન, ઇટાલી, જર્મની આ બધા જ રાષ્ટ્રોની અંદર ફરજિયાત લશ્કરી તાલીમ છે તે શરૂ થઈ. સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું અને આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું. સ્વરક્ષણ, પોતાનું રક્ષણ કરવાના બહાના હેઠળ આ રાષ્ટ્રોએ શું કર્યું? પોતે છે વધુને વધુ લશ્કર છે તે તૈયાર કરવા લાગ્યા. તેની સાથે સાથે જ આ દરેક રાષ્ટ્રોએ પોતે લશ્કર કરતાં પણ શસ્ત્ર ઉત્પાદનને વધારે મહત્ત્વ આપ્યું. એક રાષ્ટ્રની પાસે વધારે શસ્ત્ર હોય તો બીજો રાષ્ટ્ર સામે એટલા જ શસ્ત્રોનું ઉત્પાદન કરે. હવે આ શસ્ત્રોનું એનું ઉત્પાદન છે એ વધવા લાગ્યું. તે પણ એક મહત્ત્વનું કારણ હતું કે જેના લીધે શસ્ત્રનું ઉત્પાદન વધ્યું એટલે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે તેનું સર્જન થવા લાગ્યું. એટલે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે તે સર્જાઈ. જૂથવાદ અને ગુપ્ત સંધિઓ. યુદ્ધમાં જૂથવાદે ખૂબ જ મહત્ત્વનો ભાગ છે તે ભજવેલો હતો. પ્રથમ વિશ્વયુદ્ધના મહત્ત્વના કારણોની અંદર જૂથવાદ અને ગુપ્ત સંધિ. ગુપ્ત સંધિ એટલે શું? તો અન્ય રાષ્ટ્રોને ખબર ન પડે તેવી રીતે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની સાથે છાનામાના જે સંધિ કરે છે, બરાબર છે, તે સંધિને ગુપ્ત સંધિ તરીકે ઓળખવામાં આવે છે. અને યુદ્ધવાદ અને ગુપ્ત સંધિ તે બંને મહત્ત્વના કારણો છે તે જોવા મળતા હતા. આપણે જોઈએ વિગતે તો પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. પહેલું વિશ્વયુદ્ધના સર્જવામાં જૂથબંધી અને ગુપ્ત કરારો એનો ખૂબ જ મહત્વનો ભાગ છે તેણે ભજવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં પહેલા બે જૂથોમાં વહેંચાયેલું હતું. પહેલું વિશ્વયુદ્ધ છે પહેલા બે જૂથોમાં જ વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની
ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાન. તો બીજું જૂથ હતું તેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન. બરાબર છે. એટલે બે જ જૂથ હતા. એક છે તે જર્મનીનું અને બીજું ઇંગ્લેન્ડનું. જર્મનીના જૂથ હતું તેની સાથે કયા કયા રાષ્ટ્રો જોડાયેલા હતા? તો જર્મનીની સાથે ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કસ્તાન. બરાબર છે. આટલા રાષ્ટ્રો જર્મનીની સાથે જોડાયેલા હતા. બીજું જૂથ હતું તે ઇંગ્લેન્ડનું હતું. તો ઇંગ્લેન્ડની સાથે રશિયા અને જાપાન છે. રશિયા અને જાપાનનું જૂથ હતું. ફ્રાન્સ, રશિયા અને જાપાન ઇંગ્લેન્ડની સાથે જોડાયેલા હતા. એટલે આ બે જૂથો છે તે જોવા મળતા હતા. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ થયું. કારણ કે બે ભાગમાં વિશ્વ છે વહેંચાઈ ગયું. બરાબર છે. જર્મની સાથે જોડાયેલા રાષ્ટ્રો અને ઇંગ્લેન્ડની સાથે જોડાયેલા રાષ્ટ્રો. એટલે જુદા જુદા બે ભાગમાં વિશ્વ વહેંચાઈ ગયું હતું. તેના લીધે આ જૂથવાદ છે તેના કારણે બંનેની વચ્ચે સતત શંકા કુશંકા, દુશ્મનાવટ, ઈર્ષા, આ બધા લક્ષણો છે તે લોકોને આ બંને રાષ્ટ્રોની જૂથોની વચ્ચે છે તે જોવા મળતા હતા. અને તેના કારણે પણ આ યુદ્ધ છે તે સર્જાવાનું એક કારણ જૂથવાદ અને ગુપ્ત સંધિ હતું. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના તેને જોઈએ આપણે તો બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતાને તેટલી જ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. બરાબર છે. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા અને ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામે છે. બેલ્જિયમ અને ગ્રીસ છે તે રાષ્ટ્રવાદના કારણે ત્યાંના લોકોની અંદર રાષ્ટ્રવાદની ભાવના જન્મી અને તે કારણોસર આ બંને રાષ્ટ્રો છે તે સ્વતંત્ર થયા હતા. તેની સાથે સાથે જ ઇટાલી જર્મનીનું એકીકરણ એટલે બંને રાષ્ટ્રો જોડાયા તે પણ ઉગ્ર રાષ્ટ્રવાદનું જ પરિણામ હતું. એટલે કે બંને રાષ્ટ્રો છે તે જોડાયા તે પણ ઉગ્ર રાષ્ટ્રવાદ પોતાના દેશદાઝની ભાવનાને લીધે થયા હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણ અને પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજા રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને જર્મની સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો અને જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામે બરાબર છે કે જર્મનીની જેમ જ બીજા દેશોની અંદર પણ જર્મનીનો જે સમ્રાટ હતો કે કૈસર વિલિયમ તે ખૂબ જ ઉગ્ર રાષ્ટ્રવાદી હતો. પોતાના રાષ્ટ્રમાં જેમ પોતાનું શાસન હતું તેવી જ રીતે તે એવું ઈચ્છતો હતો કે અન્ય રાષ્ટ્રોની અંદર પણ યુદ્ધ દ્વારા કે કોઈ પણ રીતે બીજા રાષ્ટ્રોનું પણ શોષણ કરવામાં આવે અને બીજા રાષ્ટ્રોમાં પણ પોતાનું સામ્રાજ્ય છે તે સ્થપાય. અને આ કારણ છે આ રાષ્ટ્રવાદની ભાવના લોકોની અંદર છે તેણે જગાડી અને તેના લીધે પણ પ્રથમ વિશ્વયુદ્ધમાં છે તે આ ભાવના પરિણમી. કારણ કે યુદ્ધ દ્વારા જ્યારે રાષ્ટ્રવાદની ભાવના જન્મે છે ત્યારે વિશ્વયુદ્ધ છે તે ફાટી નીકળે છે તેવું આપણા ઇતિહાસમાં છે તે જણાવવામાં આવેલું છે. ત્યાર પછીનું પરિબળ છે વર્તમાનપત્રો, યુદ્ધ અંગેનું નેતૃત્વ. તે બે પરિબળો છે તેને આપણે જોઈએ પછીના લેક્ચરમાં. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે જે ભણ્યા તેમાં પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ કેવી રીતે સ્થપાયો, એશિયામાં સંસ્થાનવાદ અને આફ્રિકામાં સંસ્થાનવાદ, પ્રથમ વિશ્વયુદ્ધના મહત્વના પરિબળો કે કારણો, તેમાં આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધી, ગુપ્ત સંધિ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના
તે કારણો છે તે આપણે જોયા. હવે પછીના લેક્ચરની અંદર આપણે વર્તમાનપત્રોનો ફાળો અને યુદ્ધ અને પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના અને તેના પરિણામો વિશેની ચર્ચા છે તે કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે 2 ટૂંક નોંધ લખવાની છે. એશિયામાં સંસ્થાનવાદ અને આફ્રિકામાં સંસ્થાનવાદ. એશિયા અને આફ્રિકાના સંસ્થાનવાદ એવી 2 ટૂંક નોંધ છે તે તમારે આજના લેક્ચરના હોમવર્કમાં તૈયાર કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.